હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 12 અપરાજય પાઠ 12ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 12 અપરાજય। પ્રશ્ન નંબર 1, વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો। 1, પદ્મ, તેનો અર્થ થશે કમળ। 2, મહારથી, તેનો અર્થ થશે મોટો લડવૈયો। 3, સમર્થ, તેનો અર્થ થશે તાકાત। 4, અસહાય, તેનો અર્થ થશે નિરાધાર। 5, આદેશ, તેનો અર્થ થશે આજ્ઞા। 6, નિશસ્ત્ર, તો તેનો અર્થ થશે હથિયાર વગરનું। અહીંયા હથિયાર લખ્યું છે, ત્યાં તમારે હથિયાર વગરનું એમ લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખવાનો છે। અહીંયા કયો ભાવ રજૂ થયો છે ને તે લખવાનું છે। 1, પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો મહાવિનાશ સર્જાય, આ ચિંતાનો ભાવ છે। 2, દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો, અહીંયા દુઃખનો ભાવ છે। 3, અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો થયો, અહીંયા નિડરતાનો ભાવ છે। 4, અરે મારો આ છોકરો જીવતો ન જવા દેશો, અહીંયા નફરતનો ભાવ છે। 5, દુર્યોધને શંખનાદ કર્યો, અહીંયા એને આનંદનો ભાવ દર્શાવવામાં આવ્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વેરવિખેર થયેલા શબ્દોને ગોઠવી વાક્ય બનાવવાનું છે। પહેલું વાક્ય બનશે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો। બીજું વાક્ય બનશે બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું। ત્રીજું વાક્ય બનશે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા। ચોથું થશે બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું। પાંચમું થશે દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો। આ રીતે આપણે આપેલા શબ્દોને ગોઠવી વાક્ય બનાવીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો। પહેલું, મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું, લીટીવાળો શબ્દ અહીં ભૂલ છે, અહીંયા લખી શકાય ગઈકાલે। બીજું, અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે તો કાંકરિયા તળાવ છે, તેથી લીટી કરીશું, અહીંયા તળાવ લખીશું। 3, શિયાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે, શિયાળામાં નહીં પણ ઉનાળામાં કરવામાં આવે છે। નક્કલમાં મગજ ન હોય, નક્કલમાં અક્કલ ના હોય। 5, ચેતતા નર સદા દુઃખી નહીં પણ સુખી થશે, એટલે અહીં લીટી કરીશું, અહીંયા સુખી લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। જ્યારે, ત્યારે, નહીતર, છતાં પણ, ત્યારબાદ, પછી એવા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું। પહેલું વાક્ય લખી શકાય તમે અહીં આવો, નહીતર હું પાછો જતો રહીશ। 2, મેં પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી છતાં પણ ઓછા ગુણ આવ્યા। ત્રીજું, પહેલાં રિક્ષા આવશે ત્યારબાદ બસ આવશે। ચોથું, હું પહેલાં ઘરે આવ્યો પછી મારો ભાઈ આવ્યો। 5મું, તમે ઘરે વહેલા આવજો જેથી આપણને સમયસર નીકળી જઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો। વિષાદગ્રસ્ત દ્રૌપદી, તેના વિશે લખવાનું છે। મહાભારતની દ્રૌપદી એક ગૌરવશાળી અને સાહસી સ્ત્રી હતી। દુશાસન દ્વારા થયેલા અપમાન અને પાંડવોના પરાજયથી દ્રૌપદી અત્યંત વિષાદગ્રસ્ત બની ગઈ। સભામાં થયેલ અપમાનથી તેના મનમાં દુઃખ, ક્રોધ અને નિરાશા છવાઈ ગઈ। તેમ છતાં તેણે ધીરજ ગુમાવી નહીં અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો। દ્રૌપદીનો વિષાદ તેના આત્મસન્માન અને ન્યાયની તીવ્ર ભાવનાનો પરિચય કરાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। 1, ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો। જવાબમાં લખી શકાય દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો। તેણે યુધિષ્ઠિરને કહ્યું, જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં પાંડવ સૈન્ય મહાવિનાશ સર્જાય। 2, અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો। અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેણે કહ્યું કે મારા યુદ્ધ પ્રવેશ પછી જો પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એમ કહી અભિમન્યુ હસ્યા। 3, દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? કારણ કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા અને પદ્મ યથાવત ફરી બીડાઈ ગયું, તેથી તેનો આનંદ લાંબો સમય ના ટક્યો। 4, દ્રોણે કોને કોને અને શાના માટે આદેશ આપ્યો? દ્રોણે કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા। 5, તમે બીજા કોઈ યુદ્ધ વિશે જાણો છો? એ થવાના કારણ લખો। હા, હું રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે જાણું છું। આ યુદ્ધ તેના સરહદી વિસ્તારના વિવાદને લીધે થયું હતું।
સવાલ નંબર 6, અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? તો અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો તે દિવસે અભિમન્યુના મૃત્યુ જેવું અણધાર્યું નુકસાન ટળી જાત. 7, અભિમન્યુનો પરાજય ન થયો હોત તો યુદ્ધ સંપૂર્ણપણે પાંડવોના પક્ષમાં થઈ જાત. અર્જુનની પ્રતિજ્ઞા સર્જાત નહીં. પાંડવોને ભવિષ્યમાં એક અસાધારણ યુવરાજ મળે. યુદ્ધ થોડું વહેલું સમાપ્ત થઈ જાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈ એક પ્રસંગ 10-12 લીટીમાં વર્ણવો. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કાલિય નાગ દમનનો પ્રસંગ ખૂબ જ પ્રસિદ્ધ છે. યમુના નદીમાં કાલિય નામનો ભયાનક ઝેરીલો નાગ રહેતો હતો. તેના ઝેરથી પાણી પણ ઝેરીલું બની ગયું હતું અને ગોકુળના લોકો અને પશુઓ દુઃખી હતા. એક દિવસ નાનકડા કૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા અને કાલી નાગ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણએ કાલિય નામના નાગના માથા પર બેસીને નૃત્ય કર્યું અને કાલિય નાગને પરાજય આપ્યો. અંતે કાલિય નાગે ક્ષમા માગી તે નદી છોડીને જવાનું સ્વીકાર્યું. આ પ્રસંગ શ્રી કૃષ્ણની દિવ્ય શક્તિ, સાહસ અને સર્વે જનના કલ્યાણની ભાવનાનો પરિચય કરાવે છે. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.